આદમી પાર્ટી પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રાનો પ્રારંભ કરી રહી છે। આ યાત્રા આવતીકાલે સોમનાથથી પ્રારંભ થશે। ટેકાના ભાવ, ટ્રેડ ડીલ, કરદા પ્રથા સહિત ખેડૂતોના તમામ મુદ્દે આ યાત્રા યોજાવાની છે। યાત્રાના અંતે મહાજન સભાનું પણ આયોજન થશે, જે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજરી આપશે। આ જ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ ખાસ વાતચીત કરી છે। આવો સાંભળીએ ઈસુદાન ગઢવીએ શું કહ્યું। જય જવાન જય કિસાન મિત્રો, ખેડૂતોના અઢળક પ્રશ્નો છે જે 30 વર્ષથી ભાજપ સરકારે સોલ્યુશન નથી લાવી। એ પ્રશ્ન ભાવના હોય કે ટેકાના ભાવે ખરીદી ના હોય કે પછી ટ્રેડ ડીલ મુદ્દે અમેરિકા સાથે જે ચર્ચા થઈ છે અને જે ટ્રેડ ડીલ થવા જઈ રહી છે, જેના કારણે ખેડૂતો, પશુપાલકો, મજૂરો, શ્રમિકો બરબાદ થઈ જવાના છે, એ મુદ્દો હોય કે પછી વર્ષોથી ખાતર અને બિયારણનો સમય આવે ત્યારે કાં તો બ્લેકમાં વેચાય, કાં ભેળસેડિયા વેચાય, કાં નકલી વેચાય અને કાં ખેડૂતોને લૂંટવામાં આવે કોઈ ને કોઈ રીતે। એપીએમસીમાં જાઓ તો ત્યાં કરદા પ્રથા કરવામાં આવે, ત્યાં લાઈનો લગાડવામાં આવે ને એમાંય પણ તમારો માલ લેવો કે ન લેવો એવી રીતે એમાંય પણ 2-5 હજાર રૂપિયા લઈને લૂંટ ચલાવવામાં આવે। એની સાથે વીજળી પૂરતી આપવાની વાત હોય, વીજળી મળતી નથી દિવસે। આ બધા મુદ્દાઓને લઈને, ખેડૂતો, મજૂરો, શ્રમિકોના મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી માનનીય શ્રી પ્રવીણભાઈ રામની આગેવાનીમાં આવતીકાલથી સોમનાથથી યાત્રા શરૂ કરી રહી છે। પ્રવીણભાઈ રામ, મનોજભાઈ સોરઠિયાની આગેવાનીમાં આ યાત્રા 8 તારીખે ગાંધીનગર પહોંચશે। વિવિધ તબક્કાઓમાં લોકો, આગેવાનો પણ જોડાશે। હું કાલે સોમનાથથી આ યાત્રાનો પ્રસ્થાન કરાવડાવું છું અને આ યાત્રા પૂરી થતાની સાથે માનનીય અરવિંદ કેજરીવાલજી પણ, ભગવત માન સાહેબ પણ પધારશે। તો ખેડૂતોના મુદ્દે આ યાત્રા સતત ખેડૂતોની વચ્ચે રહેવાની છે। તો હું બધાને વિનંતી કરું છું, તમામ આગેવાનોને, ખેડૂત સંસ્થાઓને, ગામડાઓના તમામ લોકોને, જે ખેડૂત છે, સાચા શ્રમિક છે, મજૂર છે, ભાગિયા છે, એ લોકોને વિનંતી કરું છું કે વધારેમાં વધારે તમે જોડાજો। આ યાત્રામાં તમે જોડાશો તો 2 ફાયદા નક્કી થશે। એક, ભાજપ વાળા તમને જે સાઇડલાઇન કર્યા છે, આપણે આપતા નથી કાંઈ, તો એ આપવા માટે વિચારશે। અને બીજું કે તમારા હક અને અધિકારો માટે તમે જાગૃત થશો। અમેરિકા અને ભારત વચ્ચે શું ટ્રેડ ડીલ થઈ રહી છે, એનાથી શું નુકસાન થવાનું છે આપણે એના વિશે પણ તમે માહિતગાર થશો। એટલે તમામ લોકોને વિનંતી કરું છું, પક્ષાપક્ષી ભૂલીને આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે લડી રહી છે, એટલે એમાં પક્ષાપક્ષી ભૂલીને ખેડૂતોના હિતની વાત સાથે સિંચાઈની કેટલા બધા પ્રશ્નો છે, હાઈ ટેન્શન લાઇનના પ્રશ્નો છે, બેફામપણે હાઈ ટેન્શન લાઇન નાખી ખેડૂતોને વળતર નથી આપતા એ મુદ્દો છે, પોલીસને આગળ કરી અને સંપાદનમાં ગડબડો કરે છે એ મુદ્દો છે, આ તમામ પ્રમોલગેશનનો મુદ્દો છે। આ બધા મુદ્દાઓને લઈને આ યાત્રા છે। તો તમારા ઘરે જો તમને સમસ્યા હોય તો આ યાત્રામાં જોડાજો। આખું આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર યાત્રા ક્યાં જવાની છે, ક્યારે ક્યાં પહોંચશે, આ બધી વિગતો પણ મૂકવાની હશે। તો તમામને હાથ જોડીને વિનંતી કરું છું, સોમનાથથી શરૂ થનાર આ ખેડૂત યાત્રા, કિસાન બચાવો, બરાબર છે, એ યાત્રા માં આપ સૌ જોડાજો એવી વિનંતી છે। જય જવાન જય કિસાન। તો જેમ તમે ઈસુદાન ગઢવીની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।